મોઢેરાના નામ પાછળનો શું છે ઇતિહાસ? જાણો આખી વાર્તા। મોઢેરા ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ઐતિહાસિક ગામ છે। આ ગામ પાટણ શહેરથી દક્ષિણમાં આશરે 30 કિલોમીટર અને અમદાવાદથી લગભગ 102 કિલોમીટર દૂર સ્થિત છે। પુષ્પાવતી નદીના કિનારે વસેલું મોઢેરા તેના વૈભવી અને પ્રાચીન સૂર્યમંદિર માટે વિશ્વવિખ્યાત છે। આ સૂર્યમંદિરનું નિર્માણ 11મી સદીમાં સોલંકી વંશના મહાન રાજા ભીમદેવ સોલંકી પ્રથમ ભીમદેવના શાસનકાળમાં થયું હતું। મોઢેરાનું પ્રાચીન નામ મોહેરકપુર હતું। કથાઓ અનુસાર ત્રેતાયુગ દરમિયાન તેને સત્ય મંદિર તરીકે ઓળખવામાં આવતું હતું, જ્યારે દ્વાપરયુગમાં તેનું નામ વેદભુવન હતું। કલિયુગમાં આ સ્થળ મોહેરકપુર અને ધર્મારણ્ય તરીકે પ્રસિદ્ધ થયું અને પછી મધ્યયુગમાં તેને મોઢેરા નામ મળ્યું। અહીં વસતા લોકો મોઢક તરીકે ઓળખાવા લાગ્યા। મોઢેરાનું પ્રાચીન નામ મોહેરકપુર હતું। કથાઓ અનુસાર ત્રેતાયુગ દરમિયાન તેને સત્ય મંદિર તરીકે ઓળખવામાં આવતું હતું, જ્યારે દ્વાપરયુગમાં તેનું નામ વેદભુવન હતું। કલિયુગમાં આ સ્થળ મોહેરકપુર અને ધર્મારણ્ય તરીકે પ્રસિદ્ધ થયું અને પછી મધ્યયુગમાં તેને મોઢેરા નામ મળ્યું। અહીં વસતા લોકો મોઢક તરીકે ઓળખાવા લાગ્યા। આ ભૂમિ મોઢ બ્રાહ્મણો અને મોઢ વૈશ્યોની જન્મભૂમિ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે અહીંથી મોઢ બ્રાહ્મણો અને મોઢ વણિકોનો આરંભ થયો હતો। વેદધર્મની સંસ્કૃતિનું પોષણ પણ આ ભૂમિએ કર્યું। અહીં મોઢ સમાજની કુળદેવી શ્રી માતંગી માતાજીનું પ્રાગટ્ય થયું હતું। માન્યતાઓ મુજબ અહીં યુધિષ્ઠિર અને ભગવાન શ્રીરામના પગલાં પડ્યા હતા। મોઢેરા આજે તેના વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિર માટે વિશેષ જાણીતું છે, જે સ્થાપત્ય અને આધ્યાત્મિકતા બંનેનું અનોખું પ્રતીક છે। આ ભૂમિ મોઢ બ્રાહ્મણો અને મોઢ વૈશ્યોની જન્મભૂમિ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે અહીંથી મોઢ બ્રાહ્મણો અને મોઢ વણિકોનો આરંભ થયો હતો। વેદધર્મની સંસ્કૃતિનું પોષણ પણ આ ભૂમિએ કર્યું। અહીં મોઢ સમાજની કુળદેવી શ્રી માતંગી માતાજીનું પ્રાગટ્ય થયું હતું। માન્યતાઓ મુજબ અહીં યુધિષ્ઠિર અને ભગવાન શ્રીરામના પગલાં પડ્યા હતા। મોઢેરા આજે તેના વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિર માટે વિશેષ જાણીતું છે, જે સ્થાપત્ય અને આધ્યાત્મિકતા બંનેનું અનોખું પ્રતીક છે। પ્રાચીન પુરાણોમાં મોઢેરા વિસ્તારને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવતો હતો। માન્યતા અનુસાર જ્યારે ભગવાન રામે રાવણનો સંહાર કર્યો ત્યારે તેઓએ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે વસિષ્ઠ ઋષિની સલાહ લીધી। વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા અને ત્યાં યજ્ઞ કરીને પ્રાયશ્ચિત કરવાની ભલામણ કરી। ભગવાન રામે આ સ્થળે આવીને મોઢેરક ગામની સ્થાપના કરી અને યજ્ઞ વિધિ પૂર્ણ કરી। બાદમાં નજીકમાં સીતાપુર ગામનું નિર્માણ થયું, જે હાલના બેચરાજીથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલું છે। સમય જતાં મોઢેરક ગામનું નામ બદલાઈને મોઢેરા પડ્યું। ઈ.સ. 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ અહીં પ્રખ્યાત સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું, જે આજે મોઢેરાનું મુખ્ય આકર્ષણ છે। પ્રાચીન પુરાણોમાં મોઢેરા વિસ્તારને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવતો હતો। માન્યતા અનુસાર જ્યારે ભગવાન રામે રાવણનો સંહાર કર્યો ત્યારે તેઓએ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે વસિષ્ઠ ઋષિની સલાહ લીધી। વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા અને ત્યાં યજ્ઞ કરીને પ્રાયશ્ચિત કરવાની ભલામણ કરી। ભગવાન રામે આ સ્થળે આવીને મોઢેરક ગામની સ્થાપના કરી અને યજ્ઞ વિધિ પૂર્ણ કરી। બાદમાં નજીકમાં સીતાપુર ગામનું નિર્માણ થયું, જે હાલના બેચરાજીથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલું છે। સમય જતાં મોઢેરક ગામનું નામ બદલાઈને મોઢેરા પડ્યું। ઈ.સ. 1026માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ અહીં પ્રખ્યાત સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું, જે આજે મોઢેરાનું મુખ્ય આકર્ષણ છે। મોઢેરા ગામમાં સ્થિત જ્ઞાનેશ્વરી અથવા ધર્મેશ્વરી વાવ 16મી રૂ 17 મીટર સદીના સમયની રચના માનવામાં આવે છે। આ વાવની વિશેષતા એ છે કે સામાન્ય રીતે અન્ય વાવમાં મંદિર અંતિમ સ્તરે જોવા મળે છે, પરંતુ અહીં મંદિર પ્રથમ જ માળ પર નિર્માણ કરાયેલું છે। મોઢેરા ગામમાં સ્થિત જ્ઞાનેશ્વરી અથવા ધર્મેશ્વરી વાવ 16મી રૂ 17 મીટર સદીના સમયની રચના માનવામાં આવે છે। આ વાવની વિશેષતા એ છે કે સામાન્ય રીતે અન્ય વાવમાં મંદિર અંતિમ સ્તરે જોવા મળે છે, પરંતુ અહીં મંદિર પ્રથમ જ માળ પર નિર્માણ કરાયેલું છે। મોઢેરાની બીજી એક પ્રાચીન વાવ 11મી સદીની ગણાય છે, જ્યારે તેનો મંડપ 10મી સદીના સમયનો છે। ગામમાં આવેલો હવા મહેલ એક ઊંચા સ્થળે આવેલો સુંદર મંડપ છે, જે રેતિયા
પથ્થરથી બનેલો છે. તેની સપાટ છત 6 ભીતરના સ્તંભો અને 12 બાહ્ય સ્તંભો પર આધારિત છે. કેટલાક સ્તંભોના મથાળે સુંદર કોતરણી જોવા મળે છે. પાછળની દિવાલમાં સુંદર જાળીઓ બનાવવામાં આવી છે અને ઓટલાની ધાર પર ભૌમિતિક ડિઝાઇનની કોતરણી છે. આ રચના એવું દર્શાવે છે કે તે પૂર્વના સોલંકીકાળીન સ્થાપત્યના અવશેષોથી પ્રેરિત અથવા નિર્મિત હોઈ શકે છે. મોઢેરાની બીજી એક પ્રાચીન વાવ 11મી સદીની ગણાય છે, જ્યારે તેનો મંડપ 10મી સદીના સમયનો છે. ગામમાં આવેલો હવા મહેલ એક ઊંચા સ્થળે આવેલો સુંદર મંડપ છે, જે રેતીયા પથ્થરથી બનેલો છે. તેની સપાટ છત 6 ભીતરના સ્તંભો અને 12 બાહ્ય સ્તંભો પર આધારિત છે. કેટલાક સ્તંભોના મથાળે સુંદર કોતરણી જોવા મળે છે. પાછળની દિવાલમાં સુંદર જાળીઓ બનાવવામાં આવી છે અને ઓટલાની ધાર પર ભૌમિતિક ડિઝાઇનની કોતરણી છે. આ રચના એવું દર્શાવે છે કે તે પૂર્વના સોલંકીકાળીન સ્થાપત્યના અવશેષોથી પ્રેરિત અથવા નિર્મિત હોઈ શકે છે. મોઢેરાનો સંપર્ક માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે નહોતો, પણ સ્થાપત્યકલા અને પ્રવાસન માટે મહત્વપૂર્ણ છે. સુખદ આનંદ, કલાકામ, ભવ્ય કોતરાયેલી શિલ્પકામ, સંસ્કૃતિની ઝલક અહીં દેખાય છે. આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.